લાસ્ટ યર પાસે અને ફિશરની રીત આપણે શીખી રહ્યા છે. એની અંદર એક પ્રકારના દાખલા મેં તમને શીખવાડી દીધા. આજે આપણે બીજા પ્રકારના દાખલા જોઈએ. એની અંદર એવું હશે કુલ ખર્ચની માહિતી હોય. શબ્દ ખાસ યાદ રાખવો છે, કુલ ખર્ચ. એક રકમ લખેલી છે મેં, એ જ અહીં ભાવ આપ્યો છે કુલ ખર્ચ, અહીં ભાવ આપ્યો છે કુલ ખર્ચ. આ રીતના આપણને આપેલું છે. તો બંને કુલ ખર્ચ આવું જ્યારે આપેલું હોય તે વખત શું કરી શકાય એના માટે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. તો આપણને ખ્યાલ છે દાખલો ઘણો હોય તો આપણી પાસે બે વસ્તુ હોવું જોઈએ, એક ભાવ હોવો જોઈએ અને એક જથ્થો હોવો જોઈએ. ભાવ અને જથ્થો બે રીતના હોવું જોઈએ. એક બે પ્રકારના કન્સેપ્ટ હોવો છે. આ દાખલા તમે જોશો તો ભાવ આપી દીધો છે બંનેનો, એટલે કે ભાવ આપણી પાસે છે પણ જથ્થો કે વપરાશ એ આપવાને બદલે એ લોકો શબ્દ આપી દીધો કુલ ખર્ચ, આવો શબ્દ આપી દીધો. બીજી ભાષામાં કહો ભાવ આપ્યો પણ જથ્થો આપ્યો નહીં. જ્યારે આવું આપણને આપ્યું હોય તો દાખલો બનાવવા માટે જથ્થો શોધવો પડશે. તો જથ્થો શોધવાની જરૂર પડશે તો તે વખત જથ્થાનું સૂત્ર થશે જથ્થો બરાબર કુલ ખર્ચ, જે કુલ ખર્ચ આપણને દાખલામાં આપ્યો હશે એ કુલ ખર્ચ ભાગ્યા ભાવ. આ રીતે યાદ રાખવાનું. આ દાખલો એ પ્રકારનો છે. હવે બીજી એક પદ્ધતિ આની અંદર આવી શકે. જથ્થો અમે કેવું હતું, ભાવ આપ્યો જથ્થો નહીં આપ્યો. ઊંધું પણ થઈ શકે. ધેટ મીન્સ જથ્થો આપે પણ ભાવ ના આપે. તો તે વખત આપણે ભાવ નથી આપ્યો એટલે ભાવ શોધવો પડે. તો ભાવનું સૂત્ર થઈ જશે પેલા જેવું જ કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. આ બે સૂત્રો તમારે નોંધ કરી દેવી જોઈએ. આ બંને સૂત્રો યાદ પણ તમારે રાખવા પડશે. ટૂંકમાં ભાવ અને જથ્થો બંને આપણી પાસે હોવો જોઈએ. આ પ્રકારના કામ બેમાંથી એક આપ્યું હશે, બીજું શોધવાનું હશે. તો જથ્થો શોધવાનો થાય તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ, અને ભાવ શોધવાનો થાય તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. જે આ શોધવાનું છે આગળ લખી કાઢવાનું, જે આપેલું છે નીચે લખવાનું છે. એક પ્રકારનો દાખલો આપણે આજે જોઈએ. તો અહીંયા તમને એવું કહ્યું છે, ઉપર હેડિંગ આપ્યું છે IL IP IF. શોર્ટમાં કહી દીધું છે, એટલે કે લાસ્ટ યરનો પાસેનો ફિશરનો સૂચકાંક શોધો. અહીંયા આપણને ટેબલ જે આપણને આપ્યું છે આડું આપણને આપી દીધેલું છે. વસ્તુ આપણને જે આડી આપી છે અને આપણે પહેલી ઊભી કરી દેવાની. વસ્તુ આપણને A B C D E આપી છે. ટેબલ બનાવો. વસ્તુ A B C D અને E. અહીંયા એકમ એવું આપણને આપ્યું નથી એટલે નહીં લખવાનું. તો બે વર્ષ આપ્યા છે, 2014 આપ્યું છે, 2015. આ બે વર્ષમાંથી જે જૂનું વર્ષ હોય એને આપણે આધાર વર્ષ કહેવાય. એ પહેલું લખવાનું. જૂનું વર્ષ એની અંદર 2014, તો 2014 એ પહેલા લખવાનું. એની અંદર બે વસ્તુ આવે, એક આવે ભાવ અને એક આવે જથ્થો. ભાવ એટલે પ્રાઇસ P અને જથ્થો એટલે ક્વોન્ટિટી Q. આધાર વર્ષનું છે કાં તો જૂનું વર્ષ છે બેમાંથી એટલે આગળ 0 આવે, P0 Q0. આ દાખલામાં 2014 માં તમે જોશો ભાવ આપી દીધો છે, આડો છે ને ઊભો કરી દેવાનો, એટલે કે 100 150 180 250. તમે જોશો ભાવ આપી દીધો છે. હવે આપણે જરૂર છે જથ્થાની. જથ્થા માટે દાખલામાં આપણને આપી દીધો છે કુલ ખર્ચ, એટલે કે આપણે જથ્થો આપ્યો નથી, જથ્થો શોધવો પડે. તો સૂત્ર આપણે મનમાં યાદ રાખવાનું, જથ્થો બરાબર કયો સૂત્ર? તો કુલ ખર્ચ ઉપર લખવાનું
ભાગ્યા જથ્થો શોધવાનો એટલે ભાગ્યા ભાવ, કુલ ખર્ચ ભાગ્યા ભાવ. તો અહીંયા તમે જોશો એ વસ્તુ માટેનો કુલ ખર્ચ છે 400 રૂપિયા, એટલે કુલ ખર્ચ થઈ ગયો 400 ભાગ્યા એનો ભાવ આવ્યો 100, કે 400 ભાગ્યા 100. એ કેલ્ક્યુલેટરમાં કરો તમારે, એ તમારો જવાબ આવશે 4. જે જવાબ આવે એ તમારે અહીંયા લખવાનો 4. આ 9 છે આ રીતનું. બી વસ્તુ માટે જોવા જઈએ તો કુલ ખર્ચ છે 500, કુલ ખર્ચ 500 આપણને આપ્યો છે અને ભાગ્યા ભાવ આપણને આપ્યું છે 100, એટલે 500 ભાગ્યા 100 કરવા એટલે આવશે જવાબ તમારે 5. મેઈન સૂત્ર પેલું યાદ રાખવાનું, કુલ ખર્ચ ભાગ્યા ભાવ. એ રીતના સી વસ્તુ માટે 600 ભાગ્યા 150, એક એલસીએમ કરો એટલે તમારો જવાબ આવશે 4. પછી ડી વસ્તુ માટે જોવા જઈએ તો 1080 ભાગ્યા 180, 1080 ભાગ્યા 180 કરવાનું કેલ્ક્યુલેટરમાં 6. એ રીતના છેલ્લે ઈ વસ્તુ માટે કુલ ખર્ચ છે 1000 ભાગ્યા 250, 1000 ભાગ્યા 250 તમારે આવશે 4. બસ આ એક નવું હતું. તો ટૂંકમાં ભાવ આપી દીધેલો, જથ્થો આપ્યો નતો, એ આપણે કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરી એટલે આપણને મળી ગઈ. અહીંયા લખી કરવાનું 2014 નું લખ્યું, એના 2015 એ ગણાય ચાલુ વર્ષ. અહીંયા આપણે લખવાનું 2015. એમાં પણ બે ખાના આવે, એક ભાવ અને એક જથ્થો. પહેલું ખાનું આવશે ભાવ, બીજું જથ્થો. ભાવને પ્રાઇસ કહેવાય એટલે પી, જથ્થાને ક્વોન્ટિટી કહેવાય એટલે ક્યુ. આધાર વર્ષનું હતું એટલે 0 લગાય, ચાલુ વર્ષનું છે એટલે આપણે લગાવીશું 1, એટલે કે P1 અને Q1. 2015 એનો આપણને ભાવ એ દાખલામાં આલી દીધો છે. 2015 ભાવ આડું આપ્યું છે, ઊભું કરી દેવાનું. 120 120 160 200 300. આનું ટોટલ કરવાની જરૂર નથી. હવે આપણે દાખલા માટે જરૂર છે જથ્થા, પણ દાખલામાં આપણને આપ્યો છે તમે જોશો તો કુલ ખર્ચ. તો કુલ ખર્ચ આપ્યો છે એટલે જ્યારે કુલ ખર્ચ આવે એટલે જથ્થો આપણે શોધવો પડશે. એનું સૂત્ર આપણને આવડવું છે, જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ. તો આ કુલ ખર્ચ થઈ ગયો ભાગ્યા ભાવ એટલે આવે 720 ભાગ્યા 120, 720 ભાગ્યા 120. આવું કેલ્ક્યુલેટરમાં તમારે કરવાનું. 12 6 આવશે જવાબ. બી વસ્તુ માટે જોવા જઈએ તો કુલ ખર્ચ 600, એટલે પહેલા કુલ ખર્ચ લેવાનો, એટલે 600 ભાગ્યા 120 5 આવશે. એના 800 ભાગ્યા 160 કરવાનું કેલ્ક્યુલેટરમાં 5. એના 1000 ભાગ્યા 200 એટલે એ પણ આવશે 5. એના 1200 ભાગ્યા 300 આવે, એનો જવાબ આવશે 4. આનો પણ ટોટલ કરવાની જરૂર છે નહીં. ટૂંકમાં આગળની રીતમાં બધી માહિતી સીધી આપી દીધેલી, એને બદલે અહીંયા આગળ થોડી આપણે કન્વર્ટ કરવી પડશે. હવે પછીનો દાખલો આગળના જેવો. હવે પછીના 4 ખાના આગળ શીખેલા એ પ્રમાણે ચારેયમાં P Q P Q P Q P Q ચારેયમાં લખી કાઢો. અને બે નંબર યાદ રાખવાનો, 1000 1101. તો 1000 કેવી રીતે લખાય? 1 0 0 0 આ રીતે 1101 1 1 0 1. હવે તમને જે કહ્યું છે એ પ્રમાણે ગુણાકાર કરવાનો છે, એટલે કે P1 Q0. આ P1 નું ખાનું છે આ બધું, Q0 નું ખાનું આ બધું, એટલે આ બંનેનો ગુણાકાર આપણે કરીને એક ખાનામાં લખવાનો છે. 120 ગુણ્યા 4 480. 120
ગુણ્યા 5 12 પંચા 60 600 એના 160 ગુણ્યા 4 640 200 ગુણ્યા 6 6 દુ 1200 એટલે 300 ગુણ્યા 4 એ પણ આવશે 1200. આ ચાર ખાનાનો સરવાળો કરવો પડશે. સિગ્મા P1 Q0 આ ચારેનું ટોટલ કરો કેલ્ક્યુલેટરમાં. P1 4120. 4120 એ રીતના P0 Q0 એટલે P0 Q0 એટલે આ બંને થાય. આ બંનેનો ગુણાકાર કરવાનો 100 ગુણ્યા 4 એટલે તમારે આવશે 400. 100 ગુણ્યા 5 એટલે 500. 150 ગુણ્યા 4 એટલે આવે 600. 180 ગુણ્યા 6 1080. 1080. 250 ગુણ્યા 4 આવશે 1000. એના આનો સરવાળો કરો. સરવાળો કરો એટલે આગળ સિગ્મા લખાશે. સિગ્મા P0 Q0 3580. 3580. એના આગળનું ખાનું છે P1 Q1 એટલે આ P1 અને આ Q1 આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો. 120 ગુણ્યા 6 720. 120 ગુણ્યા 5 એટલે આવશે 600. 160 ગુણ્યા 5 800. 200 ગુણ્યા 5 1000. 300 ગુણ્યા 4 1200. આનું ટોટલ કરવાનું. સિગ્મા P1 Q1 આનું ટોટલ કરો 4320. 4320. પછી છેલ્લું ખાનું રહ્યું P0 Q1 એટલે આનું ખાનું P0 Q1 P0 અને Q1 આ બંનેનો ગુણાકાર કરવાનો. પહેલું ખાનું અને છેલ્લા ખાનું આ બંનેનું ટોટલ કરવાનું. 100 ગુણ્યા 6 એટલે 600. 100 ગુણ્યા 5 500. 150 ગુણ્યા 160 છે સર. 5 ઓકે બરાબર. 150 ગુણ્યા 5 750. 180 ગુણ્યા 5 900. 250 ગુણ્યા 4 1000. હવે આનું સરવાળો કરવાનો. સિગ્મા P0 Q1 3750. 3750. આ ટેબલ અહીંયા બોર્ડના સાઈડ. હવે આપણે એનું સૂત્ર લખવાનું. લાસ્ટ પેયરનું, પાસેનું અને ફિશરનું. પેલું કરી લીધું. લાસ્ટ પેયરનું સૂચકાંક IN. સૂત્ર યાદ રાખવા માટે સિગ્મા PQ ગુણ્યા 100. પહેલા માટે આપણે યાદ રાખવાનું 1000. 1000 આ રીતે. એટલે કે સિગ્મા P1 Q0 અપન સિગ્મા P0 Q0. હવે એનું સિગ્મા P1 Q0 એટલે આ રીતે 4120 ભાગ્યા સિગ્મા P0 Q0 એટલે 3580 ગુણ્યા 100. આનો ભાગાકાર કરવાનો અને ગુણ્યા 100 કરવાનો કેલ્ક્યુલેટરમાં. 115.08. 115.08. આ મળી ગયો લાસ્ટ પેયર. હવે બીજો સૂચકાંક શોધીએ તો પાસેનો સૂચકાંક. પાસેનો સૂચકાંક
IP બરાબર સિગ્મા PQ ગુણ્યા 100. લાસ્ટ ટાઈમ માટે 1000, આન માટે યાદ રાખવાનું 1101. સિગ્મા P1 Q1 અહીં જોવાનું સિગ્મા P1 Q1 એટલે આવ્યું 4320 ભાગ્યા સિગ્મા P0 Q1 એટલે સિગ્મા P0 Q1 3750 ગુણ્યા 100. 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100 કરો 115.2. 115.2. આ ઇન્ટુ પાસ એમ. અને છેલ્લો સૂચકાંક એટલે ફિશરનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP બરાબર વર્ગમૂળમાં IL એટલે IL નો જવાબ આવ્યો હોય એ લખવાનો 115.08 ગુણ્યા IP એટલે IP જે જવાબ આવ્યો એ 115.2 બરાબર વર્ગમૂળમાં. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો 115.08 ગુણ્યા 115.2 13,257. 13,257.216 પછી કેલ્ક્યુલેટર લેવા દે એનું વર્ગમૂળ કરી દેવાનું 115.14. 115.14 આ એનો જવાબ. અહીં આપણે આ રીત પૂરી